નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ગ્રુપમાં. મિત્રો, આજે આપણે સમય ઝડપ અંતરની અંદર શિફ્ટિંગ મેથડ, બસ અને બંદૂક આધારિત પ્રશ્નો જે પૂછાય છે ઈ અને ફાઇનલ વન ઇઝ મિક્સિંગ ટાઈપ. તમે એમ પણ કહી શકો છો કે આજે ફાઇનલ લેક્ચર હશે સમય ઝડપ અંતરનું. ઠીક છે? ચાલો. તો ક્વેશ્ચન નંબર 1 જુઓ. અને હા, હવે આપણે જેવી કન્સેપ્ટ છે ને ડાયરેક્ટ ક્વેશ્ચન્સ થ્રુ શીખશું. બરાબર? ચાલો ક્વેશ્ચન નંબર 1 કે રવિ 600 કિમીનું અંતર અંશતઃ કાર દ્વારા અને અંશતઃ ટ્રેન દ્વારા કાપે છે. જો તે 120 કિલોમીટર ટ્રેન દ્વારા અને બાકીનું કાર મુસાફરી દ્વારા કરે છે, તો તેને પહોંચવામાં 8 કલાક લાગે છે. જો તે 200 કિમી ટ્રેન દ્વારા અને બાકીનું કાર દ્વારા મુસાફરી કરે, તો તેને 20 મિનિટ વધુ સમય લાગશે. તો ટ્રેનની ઝડપ શોધો. મિત્રો, આ ટાઈપના ક્વેશ્ચન્સ યુઝ્યુઅલી સમીકરણથી સોલ્વ કરે છે લોકો, પણ જે શિફ્ટિંગ મેથડની આપણે વાત કરીને હમણાં જોઈએ. સૌથી પહેલા આમાં જુઓ, તમારે 600 કિલોમીટરનું અંતર કાપવાનું છે. ઠીક છે? ઓકે. અને તમને ઝડપનો ફોર્મ્યુલા સમયનો ફોર્મ્યુલા ખબર છે ને કે અંતર છેદમાં ઝડપ થાય છે. ઓકે. તો આ ટ્રેન લખું છું અહીંયા. ઠીક છે. ટ્રેનની જે ઝડપ જે છે ને મેં ધાર લીધી કે એસટી છે. અને જે કારની ઝડપ જે છે એ એસસી છે. ઠીક છે. ચાલો. તો હવે જે ટ્રેન જે છે ને 120 કિલોમીટરનું અંતર કાપે છે. એસટી સ્પીડથી, એસટી ઝડપથી. હવે બાકી કેટલું રહી ગયું હશે? તમે કીધું સર 480 કિલોમીટર જે છે એ અંતર બાકી રહી ગયું હશે. હવે આ જે અંતર કે ડિસ્ટન્સ જે છે એ કાર દ્વારા કપાશે તો આપણને સમય મળશે. ઠીક છે. આને સોલ્વ કરશો તોય તમને સમય મળવાનો, આને સોલ્વ કરશો તો તમને સમય મળવાનો છે. હવે જો ટોટલ જે ટાઈમ લાગે છે તમને એ 8 કલાક લાગે છે. ઠીક છે. ચાલો. હવે નેક્સ્ટ કન્ડિશન આપી છે મને કે જો ટ્રેન દ્વારા તમે 200 કિલોમીટરનું અંતર કાપો. ઠીક છે. સેમ ઝડપ રાખો. રાખો નથી આપણે ધારવાનું છે આમાં. ઠીક છે. તો 400 કિલોમીટર હવે તમારે કાપવાનું રહેશે અંતર. એ તમે કાર દ્વારા કાપશો. ઠીક છે. જે તમને સમય લાગે છે ને એ 8 કલાક 20 મિનિટ લાગે છે. 8 કલાક 20 મિનિટ. ઠીક છે. તો હવે તમારે આને સોલ્વ કરવાનું હોય છે. ઠીક છે. બંને ઇક્વેશનને સરખી કરો ગમે તે ઇક્વેશનને પછી માઇનસ કરી દો. જે તમારો જવાબ આવે. તો ટ્રાય કરજો એકવાર. હું શિફ્ટિંગ મેથડ ડાયરેક્ટ સોલ્વ કરાવું છું. ઠીક છે. ચાલો અહીંયા જુઓ. આ તમારું ટ્રેન છે, આ કાર છે ને આ સમય. આ રીતે લખી દેવાનું આપણે. બરાબર? ટ્રેન જે અંતર કાપે છે એ 120 છે. કાર જે અંતર કાપે છે એ 480 છે. અને સમય જે લાગે છે એ 8 કલાક લાગે છે. હવે દેખજો કે ટ્રેન જે છે ને એ 200 કિલોમીટરનું અંતર કાપે છે. કાર જે છે એ 400 કિલોમીટરનું અંતર કાપે છે. અને જે સમય લાગે છે એ 8 કલાક 20 મિનિટ. ઠીક છે? 8 કલાક 20 મિનિટ. હવે જુઓ, હવે તમારે છે ને આમાં ડિફરન્સ જોવાનું. ડિફરન્સ એટલે કે કેટલું વધે છે, કેટલું ઘટે છે એ તમારે જોવાનું છે. તો 120 થી 200 થાય છે. તો આમાં વધારો થયો છે. કેટલાનો વધારો થાય છે? +80 નો. ઠીક છે? સેમ અહીંયા જુઓ. આ 480 થી 400 થાય છે. તો આમાં -80 નો ઘટાડો થાય છે. અને 8 કલાકથી 8 કલાક 20 થાય છે. તો આમાં 20 મિનિટનો વધારો થયો છે. તો અહીંયા 20 મિનિટ મેન્શન કરી દો. ઠીક છે? હવે તમારે આમાં જે છે ને ગમે તે એક સાઈડને 0 બનાવી દેવાનું હોય છે. ગમે તે એક સાઈડને 0 બનાવી દો. જેમ કે હું આ માઇનસ આપણે કરી રહ્યા છીએ તો કારને 0 બનાવી દો. ત્યાં તમે માઇનસ દેખાય ને તો ટ્રાય કરો કે ત્યાંથી એને 0 બનાવવાનું ટ્રાય કરો. ઠીક છે? તો આ -80 છે. તો હજી એકવાર હું માઇનસ કરીશ. ઠીક છે? તો આ 320 થઈ જશે. હજી એકવાર માઇનસ કરીશ તો આ 240 થઈ જશે. હજી એકવાર માઇનસ કરીશ તો આ 160 થઈ જશે. હજી એકવાર માઇનસ કરીશ તો આ 80 થઈ જશે. અને ફાઇનલ વાર માઇનસ કરીશ તો આ 0 થઈ જશે. તો કેટલી વારમાં આ 0 બન્યું છે? તમે કીધું સર તમે 80 છે ને 5 વાર કર્યું છે. તો આવી માથાકૂટી કર્યા વગર એક કામ કરીએ ને આપણે ડાયરેક્ટ હું આમ ના લખી દઉં કે -80 ગુણ્યા 5 ઠીક છે? અને હા જુઓ, જે પ્રોસેસ તમે અહીંયા ફોલો કરી રહ્યા છો ને સેમ પ્રોસેસ અહીંયા આપણે કરવાનો. કેમ કે અહીં ઘટાડો થઈ રહ્યો છે +80 નો એટલે વધારો થયો છે +80 નો. તો 80 ને તમે અહીં 5 વડે ગુણાકાર કર્યું છે, તો અહીં તમારે 5 વડે ગુણાકાર કરવું પડશે. એમ. આમાં તમે વધારો થઈ રહ્યો છે તમારે એટલે સમયમાં જે વધારો થઈ રહ્યો છે એ +20 નો વધારો થઈ રહ્યો છે. તો અહીં તમારે 5 વડે ગુણવું પડશે. કેમ કે અહીં તમે 5 થી ગુણ્યું છે, અહીં 5 થી ગુણ્યું છે, તો બધામાં 5 થી તમારે ગુણવાનું. બરાબર? તો 80 ગુણ્યા 5 કરશો તો તમારો જવાબ આવશે 400. તો આની જગ્યાએ હું 400 લખી દઉં છું. +400 ઠીક છે. તો 200 માં તમારે +400 કરી દેવાનું. તો શું આવે છે? 600 ઠીક છે. -80 ગુણ્યા 5 -400 થાય છે. અહીંયા -400 લખી દો. -400 હવે આ +400 છે, આ -400 છે. 400 માંથી 400 ને બાદ કરો. શું જવાબ આવે છે? 0 ઠીક છે. આ 20 મિનિટ છે. +20 ગુણ્યા 5 એટલે 20 પંચા 100 મિનિટ. કેટલી મિનિટ?
મિનિટ. હવે 8 કલાક 20 મિનિટમાં તમે 100 મિનિટ એડ કરશો ને તો 10 કલાક જવાબ આવશે. કઈ રીતે? આ 8 કલાક તો છે જ. બરાબર. 100 મિનિટનું મીનિંગ થાય છે કે 60 મિનિટ 8 કલાક 20 મિનિટ છે. હા. 60 મિનિટ પ્લસ 40 મિનિટ એટલે 100 થાય છે. 60 મિનિટનું શું મીનિંગ શું થાય છે કે 1 કલાક. તો 1 કલાક તો આમાં એડ કરી દો. એટલે 9 કલાક બની ગયું આ. 9 કલાક. હવે આ 40 કલાક તમારે ઉમેરવાનું રહેશે. તો 20 મિનિટમાં 40 મિનિટ ઉમેરી દો ને. તો 60 મિનિટ બની ગયું. તો 1 કલાક અને 60 મિનિટનું મીનિંગ જ થાય છે 1 કલાક. 9 ને 1 10 કલાક. ઠીક છે? ધેટ્સ વાય મેં અહીંયા ડાયરેક્ટ 10 કલાક લખ્યું છે. ઠીક છે? ચાલો કરું છું. ઓકે. તો અહીં જે તમારો જવાબ આવ્યો છે એ 10 કલાક આવ્યું છે અને જે ટોટલ ડિસ્ટન્સ છે એ 600 છે. ટ્રેને કેટલું ડિસ્ટન્સ કાપ્યું છે? 600. તો અહીંથી તમે ડાયરેક્ટ શોધી શકો છો. શું શોધવાનું છે? તમારે ટ્રેનની ઝડપ શોધવાની છે તમારે. તો ટ્રેનની ઝડપનો ફોર્મ્યુલા અંતર છેદમાં સમય. અહીં અંતર ટ્રેને કેટલું કાપ્યું છે? આપણે જે ધાર્યું છે એ 600 ધાર્યું છે. એટલે જવાબ 600 લઈને આવ્યા છે. અને જે સમય લાગે છે એ કેટલાકનો લાગે છે? 10 કલાકનો લાગે છે. ભાગ કરી દો. તો ટ્રેનની જે ઝડપ જે છે, ઝડપ ઓફ ટ્રેન એસટી જે છે એ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. પૂરું થઈ ગયું. ઠીક છે? ચાલો. હવે આ સેમ દાખલો વાંચો. દાખલો સેમ છે, રકમ ચેન્જ કરી છે મેં. ઠીક છે? હવે આ વખતે જે તમારે અંતર કાપવાનું છે એ 450 નું છે. ઠીક છે? ટ્રેન, કાર, સમય. આ રીતે લખી દીધું આપણે. ટ્રેન દ્વારા જે અંતર કપાય છે એ 100 કિલોમીટર છે. તો કાર દ્વારા 350 હશે. અને સમય જે લાગે છે એ 8 કલાક છે. હવે એવું કીધું છે કે જો ટ્રેન દ્વારા તમને 170 એટલે હા, 170 કિલોમીટર તમે અંતર કાપો છો. તો કાર દ્વારા જે તમે 280 કિલોમીટરનું અંતર કાપશો. અને જે તમે સમય લાગે છે ને તમને, એ 12 મિનિટ વધુ લાગે છે. 8 કલાક તો લાગશે જ, પણ જોડે-જોડે 12 મિનિટ વધુ લાગશે. ઠીક છે? સેમ એપ્રોચ. ઠીક છે ને? હવે આપણે જોઈએ કે કેટલાનો વધારો થઈ રહ્યો છે અને કેટલાનો ઘટાડો થઈ રહ્યો છે. તો અહીં +70 નો વધારો થાય છે. અહીં -70 નો ઘટાડો થાય છે. અને અહીં +12 નો વધારો થાય છે. ઠીક છે? સમયમાં વધારો થઈ રહ્યો છે. મેં તમને કીધું કે ગમે તે એક બાજુને તમે 0 બનાવી દો. તો અહીં -70 થઈ રહ્યું છે એટલે ઘટાડો થાય છે. નેક્સ્ટ ટાઈમ મારે કરવું પડશે માઇનસ, તો -70 જ કરવું પડશે. ઠીક છે ને? તો હું એક કામ કરું છું, આ કારને જે છે 0 બનાવી દઉં છું. કેમ કે મારે એમ થાય પૂછ્યું છે કે ટ્રેનની ઝડપ મારેથી પૂછી છે. ઠીક છે ને? તો નેક્સ્ટ ટાઈમ -70. તો હવે -70 કેટલી વાર મારે ઓછું કરવું પડશે જેથી આ ઘટાડવું પડશે જેથી આ 280 0 થઈ જાય. તમે કહેશો 4 વાર. કેમ કે 70 ગુણ્યા 4 કરશો તો 280 થાય છે. તો -280 બાદ કરશો તો 0 થઈ જશે. તો અહીં પ્લસમાં 70 નેક્સ્ટ ટાઈમ તમારે કરવાનું હોય છે. તો 4 વડે ગુણાકાર કરી દો. તો 280 થાય છે. ઠીક છે? +280. આમાં -280 બાદ કરી દેવાનું. તો અહીં તમે +12 કરો છો તો +12 ગુણ્યા 4 કરો તો +48 જે છે. આ તમારે ઉમેરવાનું રહેશે. ઠીક છે? તો 8 કલાક 48 મિનિટ અહીં. ઠીક છે? અને જે સમય લાગે છે 8 કલાક 48 મિનિટ. ઓકે? અને અહીં જે સમય લાગ્યું છે તમને એ 450 નું છે ટોટલ. ટોટલ સમય 450 નો છે. ઓકે? પૂરું થઈ ગયું. આ તમારું 0 થઈ ગયું છે. અને સમય જે લાગે છે 8 કલાક 48 મિનિટ લાગે છે. તો ટ્રેનની ઝડપ પૂછી છે તમારાથી. 450 છેદમાં 8 કલાક 48 મિનિટની જગ્યાએ તમે એક કામ કરો 48 છેદમાં 60 લખો અને કલાકમાં ફેરવી દો. તો 12 એકા 12, 12 તરી, 12 ચોક, 12 પંચા, 4/5. અહીં લખો 4/5. 8 પંચા 40, 4 44 છેદમાં 5. 44 છેદમાં 5. છેદનો છેદ અંશ બની જાય છે. ગુણ્યા 5 કરી દો. તો તમારો જે જવાબ આવે છે 44 ગુણ્યા 5. આટલું રાખીએ આપણે. કેલ્ક્યુલેશન વધારે થઈ જશે તો મીનિંગ નથી. આ તમારો જવાબ છે. ઠીક છે? મેઈન છે કન્સેપ્ટ શીખવો. ઠીક છે ને? હવે આપણે બસ અને ગન આધારિત જે બી ટાઈપ હોય છે એ જોઈએ. આમાં હું તમને સજેસ્ટ કરીશ કે તમને છે ને ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. ફોર્મ્યુલા કંઈક આ રીતનું છે. ગન એ બસની ઝડપ હોય, અહીંયા તમારે લખવાની. બરાબર? પછી સેમ માણસની જે ઝડપ હોય એ અહીં લખી દેવાનું આપણે. પછી T2 એટલે આ તમારો સમય હશે અને T2 - T1 આ ફોર્મ્યુલા તમારે યુઝ કરવાનું છે. ઓકે? અને ઇન ડિટેલ જે છે એ આપણે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશું તો વધારે ખબર પડશે. ક્વેશ્ચન થ્રુ તમને સમજાવું છું. આ ક્વેશ્ચન જુઓ કે 2 બસ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 29 મિનિટના અંતરાલે બસ સ્ટેશનથી શરૂ થાય છે. બંને બસ એક જ દિશામાં મુસાફરી કરી રહી છે. વિરુદ્ધ દિશામાંથી બસ સ્ટેન્ડ તરફ આવતો એક માણસ 12 મિનિટના અંતરાલે બસોને મળે છે. માણસની ઝડપ શોધો. ઓકે. સૌથી પહેલા હું તમને આનો કન્સેપ્ટ કહીશ.
અને ખરેખર કહું છું કે આવા ટાઈપના ક્વેશ્ચન ક્યારે પણ તમને જોવા મળે ને તો પ્લીઝ યુઝ ફોર્મ્યુલા. ઠીક છે? કે આ બસ ટર્મિનલ છે એવું આપણે ધારીએ છીએ. ઠીક છે? અહીંથી દરેક 29 મિનિટે બસ નીકળે છે અને આ બસ સ્ટેન્ડ ઉપર પહોંચે છે. કહેવાનું મીનિંગ એવું છે આ દાખલાનું. ઠીક છે? ટર્મિનલ્સથી બસ નીકળે છે અને દરેક 29 મિનિટે બસ સ્ટેન્ડ પહોંચે છે. બીજી બસ નીકળશે, એ 29 મિનિટ પછી નીકળશે અને બસ સ્ટેન્ડે પહોંચશે. ઠીક છે? એક દિવસ એવું સિનેરિયો થાય છે કે એક માણસ નીકળે છે અને 12 મિનિટના અંતરાલે જ બસને મળે છે. ઓકે? એકચ્યુઅલી બસ જે છે ટોટલ ડિસ્ટન્સ જે છે ને એ 29 મિનિટમાં કવર કરે છે. ટર્મિનલ્સથી બસ સ્ટેન્ડ સુધી 29 મિનિટનું અંતર કાપે છે દરેક બસ. પણ આ માણસ જે છે ને ચાલતો આવે છે અને 12 મિનિટમાં જ અહીં 12 મિનિટની અંદર જ જે છે એ બસને પકડી લે છે. એકચ્યુઅલી બસ જે છે ટ્રાવેલ 29 મિનિટનું કરે છે. પણ આ વખતે જે ટ્રાવેલિંગ કર્યું હશે ને બસે માત્ર ને માત્ર 17 મિનિટનું કર્યું હશે. કેટલા મિનિટનું કર્યું હશે? 17 મિનિટનું કર્યું હશે. ઠીક છે? તો જ્યારે તમને ખબર છે કે અંતર અચળ હોય તો ઝડપ જે છે ને એ સમયના વ્યસ્ત પ્રમાણમાં હોય છે કે સમય જે છે ને એ ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીં હું લખું છું સમય, બસનું સમય અને માણસનું સમય. ઠીક છે? બસે જે અંતર કાપ્યું છે એ 17 મિનિટનું કાપ્યું છે. આમ સમય છે અને અહીં ઝડપ લખું છું. ઠીક છે? ચાલો. અને માણસે જે અંતર કાપ્યું છે ને એ 12 મિનિટમાં કાપ્યું છે. ઠીક છે? તો ઝડપ અપોઝિટ થઈ જાય છે. અહીં 12 મિનિટ લખો અને 12 લખવાનું, એ મિનિટ બી નહીં લખવાનું આપણે. આ તો આપણે રેશિયો લેતા હોઈએ છીએ આમાં. રેશિયો લેવાનું હોય છે. આ 12 અને અહીં 17 થઈ જશે. ઠીક છે? હવે આ 12 જે છે ને આની રિયલ વેલ્યુ કેટલી આપી છે? 54 કિલોમીટર પ્રતિ કલાક. તો જો 12 ની વેલ્યુ 54 કિલોમીટર પ્રતિ કલાક હોય, તો 17 ની વેલ્યુ કેટલી? ત્રિરાશિ યુઝ કરો. 12 ની વેલ્યુ 54 હોય, તો 17 ની વેલ્યુ કેટલી? તો 17 ગુણ્યા 54 છેદમાં 12. તો આને સોલ્વ કરવાનો છે તમારે. અને આને સોલ્વ કરશો ને તો તમારો જવાબ 76.5 આવશે. પૂરું થઈ ગયું. ઓકે? હવે હું તમને ખરેખર સજેશન આપું છું. આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે તમારે. ઠીક છે ને? અહીં જે સમય જે છે, તમે કહું છું કે જે બસની ઝડપ છે એ 54 કિલોમીટર પ્રતિ કલાકની છે. અહીં માણસની ઝડપ હોય છે. બરાબર કરવાનું. અહીં છે ને હવે ટી2 માં જે સમય લખવાનું રહેશે ને, એ માણસનું લખવાનું હશે. માણસે જે સમય લીધું છે ને ઈ. તો અહીં માણસે જે સમય લીધું છે એ 12 મિનિટનું લીધું છે. ઠીક છે? અને ટી2 માઇનસ ટી1 નું મીનિંગ એવું છે કે ટી1 માઇનસ ટી2 કહી શકો છો તમે. ટી1 માઇનસ ટી2. જે ખરેખર સમય લાગે છે, એ કેટલું લાગે છે? 29 મિનિટનું લાગે છે. તો 29 માઇનસ તમારે 12 કરી દેવાનું છે. શું કરી દેવાનું છે? 12 કરી દેવાનું છે. તો 29 માઇનસ તમે 12 કરશો ને તો તમારો જવાબ શું આવે છે? 17 આવે છે. તો અહીં 17 લખો. અહીં 17 કેમનું આવ્યું? અહીં લખી દઉં છું કે 29 માઇનસ 12 કરવાથી. તો ક્રોસ ગુણાકાર કરો. 54 ગુણ્યા 17 છેદમાં 12. સોલ્વ કરશો તો તમારો જવાબ 76.5 આવશે. ઠીક છે? કિલોમીટર પ્રતિ કલાક. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો સેમ છે. તમારે કરવાનું છે. ઠીક છે? આન્સર કમેન્ટમાં કરો. હવે આ દાખલો વાંચો. કે એક જ સ્થળ પરથી 6 મિનિટના અંતરે 2 બંદૂકો ચલાવવામાં આવે છે. હવે આ દાખલો વાંચો કે એક જ સ્થળ પરથી 6 મિનિટના અંતરે 2 બંદૂકો ચલાવવામાં આવે છે. તે સ્થળ તરફ આવતા એક માણસે જોયું કે બંને બંદૂકોના અવાજો વચ્ચે 5 મિનિટ અને 52 સેકન્ડ વીતી ગયા હતા. જો અવાજની ઝડપ 330 મીટર પ્રતિ સેકન્ડ છે, તો તે વ્યક્તિ કયા વેગથી તે સ્થાન તરફ આગળ વધશે? એમ તમારે ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. ઠીક છે? તો અહીં બંદૂકની અવાજ કાં તો ઝડપ લખી શકો છો. ઝડપ છેદમાં માણસની ઝડપ આ બરાબર છે. ટી2 છેદમાં ટી1 માઇનસ ટી2. અહીં ટી2 જે છે ને એ માણસની
કે માણસ દ્વારા જે સમય લાગે છે ને, માણસનો સમય કહી શકો છો કે માણસને જે સમય લાગે છે સાંભળવામાં એ છે. ઠીક છે? માણસ સમય. અને આ T1 જે છે ને, એ તમારો કુલ ટોટલ ટાઈમ જે છે ઈ છે. આમાંથી જે માણસને સમય લાગ્યો છે, એ બાદ કરી દેવાનું હોય છે. ઓકે? ચાલો તો બંદૂકની અવાજ જે છે એ 330 છે. માણસની ઝડપ તમારે શોધવાની છે. T2 જે છે, માણસે જે સમય લીધું છે 5 મિનિટ 52 સેકન્ડ છે. એક કામ કરીએ બધા મીટર પ્રતિ સેકન્ડમાં છે. આપણે સેકન્ડમાં ફેરવી દઈએ. તો 5 મિનિટની જે છે ને તમને ખબર છે ને 300 મિનિટ વંચાય છે. 300માં 52 સેકન્ડ એડ કરી દો. તો 352 છેદમાં અને આ 6 મિનિટ છે અને શું વંચાય છે 360 વંચાય છે. તો 360 સેકન્ડમાંથી 352 ને બાદ કરશો તો જવાબ શું આવશે? 8 આવશે. અહીં લખી દઉં છું ફોર કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન. 360 માઇનસ 352 કર્યું છે. એટલે આપણો જે જવાબ આવ્યો છે અહીં 8 આવ્યો છે. હવે 8 થી ભાગ કરો. અહીં શું જવાબ આવે છે? 8 થી 8 ચોક 32, 4 વધ્યું, 32માં 3 વધ્યું, અહીં 4 આવશે, 44 થઈ ગયું. હવે 330 છેદમાં 44 કરશો તો તમને એક્સની વેલ્યુ મળશે. પણ આ એક્સની વેલ્યુ તમને જે મળી છે એ મીટર પ્રતિ સેકન્ડમાં મળી છે. આને ફેરવી દો. આને ફેરવી દો શેમાં? કિલોમીટર પ્રતિ કલાકમાં. તો તમારે જે છે ને 18 ગુણ્યા 5 વડે ભાગ એ ગુણવું પડશે. ભાગ નહીં ગુણવું પડશે. 330 છેદમાં 44 ગુણ્યા 18 છેદમાં 5. ઠીક છે? ચાલો. એટલે 11 થી ભાગ કરી દઉં છું. તો 11 થી 4 વારમાં પેન્ચિંગ કરું છું. 11 થી 4 વારમાં અને 11 થી 11 તરી 33 થાય છે. તો અહીં 30 વારમાં. 5 એકા 5, 5 છંગ. ઠીક છે? તો 18 ગુણ્યા 6 છેદમાં 4 છે. તો એક કામ કરીએ 2 ગુણ્યા 2 કરી દો. 2 એકા 2, 2 ગુણ્યા 9. ઠીક છે? 2 એકા 2, 2 થી 3 વારમાં. તો 9 ગુણ્યા 3 કરશો તો શું જવાબ આવે છે? 27. પૂરું થઈ ગયું. ચાલો. હવે આપણે મિક્સ ટાઈપ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 1. એક વ્યક્તિ 360 કિલોમીટરનું અંતર કાપે છે. અમુક ભાગ વિમાન દ્વારા અને અમુક ભાગ ટ્રેન દ્વારા 4 કલાકમાં કાપે છે. જો તે પૂરેપૂરું અંતર વિમાન દ્વારા કાપે તો તે 2 કલાકમાં મુસાફરી પૂરી કરી છે અને ટ્રેનમાં વિતાવેલા સમયના 4/5 ભાગ જેટલો સમય બચાવે છે. તો ટ્રેન અને વિમાન દ્વારા અલગ અલગ કાપવેલું અંતર શોધો. મિત્રો, આ આખા દાખલામાં માત્ર ને માત્ર આ લાઈન જે છે ને, આ જે લાઈન તમને દેખાય છે એ ટ્રેનમાં વિતાયેલા સમયના 4/5 જેટલો સમય બચાવે છે. પણ જ્યારે પૂરેપૂરું અંતર એ 2 કલાકની મુસાફરી કરે છે પ્લેન દ્વારા. તો હું આમ કહી શકું છું કે ટ્રેન દ્વારા જે સમય લાગ્યું છે આ રીતે, આ ટ્રેન દ્વારા ટી સમય જે લાગ્યું છે એ 4/5 છે. બરાબર? આમ કરવાથી જે જવાબ મળે છે એ 2 કલાક છે. પ્લેનના 2 કલાક બરાબર છે. આ રીતે કહી શકું છું. તો ટ્રેનમાં જોવા જઈએ ખરેખર કેટલું સમય લાગ્યું છે. તમે કહેશો સર 5 ગુણ્યા 2 એટલે 10/4. 10/4 ને છે ને 2.5 કહેવામાં આવે છે. એ જવાબ આપણો આવે છે એમ. ઓકે. ફરીથી કહું છું કે પૂરેપૂરું અંતર વિમાન દ્વારા કાપે છે. તો તે 2 કલાકમાં મુસાફરી કરી શકે છે. અને ટ્રેનમાં વિતાયેલા સમયના 4/5 ભાગ જેટલો સમય બચાવે છે. ક્યારે? જ્યારે આ 2 કલાક જે છે ને એ પ્લેનમાં મુસાફરી કરે છે. તો હું ટ્રેનમાં કેટલા કલાકની મુસાફરી કરી છે એ શોધી શકું છું? યસ ઓર નો? યસ. ઠીક છે. તો ટ્રેનમાં ધારી લો કે ટી સમયની મુસાફરી કરી અને આ જે ટી સમયની મુસાફરી જે છે ને એ 4/5 છે. કોના? 2 કલાકના. ઠીક છે? બસ મેં ઈ જ લખ્યું છે અહીંયા. તો આનાથી મને શું મળ્યું છે? ટ્રેને એ ટોટલ અંતર કે જેટલું ટોટલ સમય લીધું છે એ. એટલે 2.5 કલાક. ઠીક છે? એટલે અઢી કલાક. હવે એવું કીધું છે મને કે અમુક ભાગ વિમાન દ્વારા અને અમુક ભાગ ટ્રેન દ્વારા કાપે છે. એટલે ટ્રેન ટી પ્લસ પ્લેન ટી. પ્લેન દ્વારા જે ટાઈમ લેવામાં આવે છે એ ટોટલ 4 કલાક છે. આ 4 કલાકમાંથી ટ્રેન જે છે ને એ 2.5 કલાક લેશે. તો ટ્રેન જે છે 2.5 કલાક લેશે. તો પ્લેન દ્વારા લેવામાં આવેલ સમય તમે કહેશો 1.5. 1.5 કલાક જે છે એ પ્લેન લેશે. ઓકે. હવે અહીંયા જુઓ. આ તો પ્લેને જે ટાઈમ લીધું છે એ. પણ એવું કીધું છે મને કે જો આ 360 કિલોમીટરનું અંતર જે છે પ્લેન પૂરેપૂરું
2 કલાકમાં કવર કરી લે. પૂરેપૂરું અંતર 2 કલાકમાં કવર કરી લે. તો આનાથી હું પ્લેનની ઝડપ શોધી શકું છું? યસ ઓર નો? યસ. 360 ને તમે 2 થી ભાગ કરી દો. તો તમે 2 થી ભાગ કરશો ને, 2 એકા 2, 2 થી 180. તો આ જે તમને મળ્યું છે ને 180 કિલોમીટર પ્રતિ કલાક, આ શું છે? પ્લેનની ઝડપ છે. પ્લેનની ઝડપ છે આ. ઠીક છે? ચાલો, હવે આગળ વધીએ આપણે. આ 180 કિલોમીટર પ્રતિ કલાક. હવે આનાથી જે છે ને, હું આ પ્લેને કેટલું અંતર કાપ્યું છે ને, એ શોધી શકું છું. ઠીક છે? તો પ્લેને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 1.5 કલાકની અંદર કેટલું અંતર કાપ્યું છે, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો છેદમાં 10 આમ કાપ્યું. તો 18 ગુણ્યા 15 કરો. 18 ગુણ્યા 15 કરશો ને 270 કિલોમીટરનું અંતર આ પ્લેને કાપ્યું છે. પ્લેને કવર કર્યું છે. બસ પૂરું થઈ ગયું. તો પ્લેને જે અંતર કવર કર્યું છે એ 270 કિલોમીટરનું છે. મને એક જ જગ્યા દેખાય છે, આ રહ્યું. તો ટ્રેને જે છે ને 90 કિલોમીટર 90 કિલોમીટરનું અંતર કવર કર્યું છે. ખલાસ. ઠીક છે? ચાલો, આગળ વધીએ આપણે. જો ખબર ના પડે તો ખાસ જણાવજો હો. તો મેં 6 કલાકમાં 285 કિલોમીટર મુસાફરી કરી. તેની કુલ મુસાફરીમાં તેણે પ્રથમ ભાગ બસ દ્વારા 40 કિલોમીટરની ઝડપે અને બાકીના ભાગ 65 કિલોમીટરની ઝડપે કાપ્યો. તો તેણે બીજી મુસાફરીમાં કેટલું અંતર કાપ્યું હશે? આમાં હું તમને સજેસ્ટ કરીશ કે એલિગેશન મેથડથી આ દાખલાને સોલ્વ કરો. ઠીક છે? તો અહીંયા જુઓ. અહીં લખો કે ટોમે જે છે ને કુલ મુસાફરીમાં તેણે પ્રથમ ભાગ બસ દ્વારા, તો અહીં લખો બસ. ઠીક છે? બસ દ્વારા જે છે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી છે. અને બાકીના ભાગ જે છે કઈ રીતે 55 કિલોમીટર ઝડપે કાપ્યો છે. કઈ રીતે? પ્રથમ ભાગ બસ દ્વારા અને તેની કુલ મુસાફરીમાં ચાલો ધારી લે કે ચાલીને કર્યો છે. વોકિંગ ધારીએ આપણે. ઠીક છે? તો અહીં જે ઝડપ જે છે એ 55 છે, 55 છે. ટોટલ જે હું આમ કાઢી શકું છું કે ટોટલ ટાઈમ કેટલું લીધું છે? ટાઈમ કહું છું કે ટોટલ ઝડપ કેટલી હશે? ઓવરઓલ ઝડપ. જો 285 કિલોમીટર કાપે તો ઓવરઓલ ઝડપ હું શોધી શકું છું. યસ. તો 285 છેદમાં જુઓ તો એક ભાઈ કેટલા સમયમાં કાપે છે? 6 કલાકમાં. તો 285 છેદમાં 6 લખી દો. હવે તમારે આ ટાઈપના દાખલા ક્યારે પણ સોલ્વ કરવો હોય, છેદમાં નીચે છેદ દેખાય તો બધાને 6 વડે ગુણી દો. આ બધાને 6 વડે ગુણી દો. ઠીક છે? તો 6 થી 6 કપાઈ જશે. અહીં ડાયરેક્ટ 285 લખું છું. 6 ચોક 24 થઈ જશે. 640 એટલે 240 થઈ જશે. અહીં લખી દો. 55 ગુણ્યા 6 કરશો તો 330 થાય છે. 330 લખી. પૂરું થઈ ગયું. હવે તમારે જે છે ને આ અંતર ફાઇન્ડ કરવાનું છે. બેનો તફાવત આપણે કરશું. 240 માંથી 285 ને બાદ કરો. અહીં 5 આવે છે, 8 માંથી 4 4 આવે છે, 45 ના આવે. આ શું છે? ઝડપ છે. હંમેશા ઝડપને તમે એલિગેશનમાં નાખશો ને તો જે તમારો જવાબ આવશે ને એ સમયનો આવશે. શું આવશે? સમય. એ બી શું? સમયનો ગુણોત્તર આવશે. ઠીક છે? આ 330 છે, 285 છે. તો 15 માં 30 45. અહીં 45 લખી. ઠીક છે? 15 માં 30 45 થાય છે. તો જે જવાબ આવ્યો તમારો એ 1:1 આવ્યો છે. 1:1 આવ્યો છે. તો ટોટલ ટાઈમ જે લીધું છે ને 1 અને 1 2 આ 2 યુનિટની વેલ્યુ જે છે ને કોના બરાબર છે? 6 કલાક બરાબર છે. કોના બરાબર છે? 6 કલાક બરાબર છે. તો 1 યુનિટની વેલ્યુ 3 કલાક. તો અહીં જે છે સમય લીધું છે એ 3 કલાકનું છે. 3 અવર્સ. ઠીક છે? અહીં 3 અવર્સ. અહીં બી 3 અવર્સ. ઠીક છે? 3 કલાક. તો તેણે બીજી મુસાફરીમાં કેટલું અંતર કાપ્યું હશે? એ મારાથી પૂછ્યું છે. તો બીજી મુસાફરી ધાર્યું કે આ 330 છે. 330 ખરેખર તો આ 330 તો નથી, પણ જે ઝડપ અહીં મેન્શન કરી છે બીજી મુસાફરીમાં એ 55 છે, 55 છે. તો 55 ગુણ્યા તમારે 3 કરી દેવાનું છે. તો 55 ગુણ્યા 3 કરશો ને તો તમારો જે જવાબ આવશે એ 165 કિલોમીટર આવશે. ઠીક છે? કેમ કે તમે અહીં જે શોધ્યું છે એ 3 કલાક એ સમય શોધ્યું છે. ઠીક છે? પૂરું થઈ ગયું. ઓકે. બીજી મુસાફરીમાં 55 ગુણ્યા 3 કરશો તો 5 તારી 15 થાય છે. તો 5 તારી 15 ને 16 થાય છે. 165 કિલોમીટર છે. તમારો જવાબ આવશે. ઓકે. આગળ વધીએ આપણે. એક માણસે 5 કલાકમાં 45 કિલોમીટરનું અંતર કાપ્યું. તેણે આંશિક રીતે 6 કિલોમીટર પ્રતિ કલાકના દર
પગપાળા અને આંશિક રીતે 10 કિલોમીટર પ્રતિ કલાકના દરે મુસાફરી કરી પગપાળા કાપેલું અંતર. સેમ કન્સેપ્ટ કે ટોટલ જે ઝડપ જે છે, બરાબર? એ 5 કલાક 42 એટલે 42 છેદમાં 5 છે. ઓકે. આંશિક રીતે 6 કિલોમીટરના અંતર પગપાળાથી અને તેણે આંશિક રીતે 6 કિલોમીટરના દરે પગપાળા અને આંશિક રીતે 10 કિલોમીટર દરે પગપાળાથી કરી છે. ઠીક છે? કરીએ તો કરીએ. પગપાળા P1 લખું છું અને P2 લખું છું. ઠીક છે? ચાલો. તો P1 જે છે એ 6 કિલોમીટર પ્રતિ કલાક છે અને અહીં 10 કિલોમીટર પ્રતિ કલાક લખ્યું છે. ઠીક છે? આ બધાને 5 થી ગુણી દઉં છું ફોર ઈઝી કેલ્ક્યુલેશન. આ બધાને આપણે 5 થી ગુણી દઈએ. 5 થી 5 કપાઈ જશે. 6 પંચા 30 આવશે અહીં જવાબ. ઠીક છે? અને અહીં 50 આવશે. મેં તમને કીધું હતું કે આ ઝડપને તમે એલિગેશનમાં નાખશો તો જે તમારો જવાબ આવશે ને, એ સમયનો ગુણોત્તર તમને જોવા મળશે. ઠીક છે? તો આને સોલ્વ કરશો. અહીં તમને 50 માંથી 42 ને બાદ કરો, 8 આવશે. 42 માંથી 30 ને બાદ કરો, 12 આવશે. આ તમારું ગુણોત્તર આવ્યું છે. ગુણોત્તર હંમેશા કોઈ પણ સંખ્યાનો સૌથી સાદા સ્વરૂપમાં હોય છે. 4 થી ભાગ કરો 3 વારમાં, 4 થી ભાગ કરો, અહીં 2 આવશે, ભૂલચૂક માફ, અને અહીં 3 આવશે. 3 ને 2 5. તો 5 યુનિટની વેલ્યુ જે છે, અહીં કેટલી છે? 5 કલાક છે. તો 1 યુનિટની વેલ્યુ 1 કલાક આવશે. ઠીક છે ને? પૂરું થઈ ગયું. તો અહીં જે સમય ખરેખર લાગ્યું છે, એ 2 કલાકનું લાગ્યું છે અને અહીં જે સમય લાગ્યું છે, એ ખરેખર 3 કલાકનું લાગ્યું છે. ઠીક છે? તો પગપાળા કાપેલું અંતર, હવે બધું પગપાળા જ છે 2 જગ્યા. તો કામ કરીએ 10 ગુણ્યા 2 કરી દો. 10 ગુણ્યા 2 કરશો તો 20 તમારો જવાબ આવે છે અને 10 ગુણ્યા 3 કરશો ને તો તમારો જવાબ 30 આવે છે. હવે 20 અને 30 બે મેન્શન છે તો 20 અને 30 રાખીએ આપણે આમાં. આમાં કોઈ પર્ટિક્યુલર લખ્યું નથી એમ. ઠીક છે ને? ચાલો. હવે આ ક્વેશ્ચન જુઓ કે એક કાર બિંદુ A થી B તરફ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરવાનું શરૂ કરે છે. 1.5 કલાક પછી બીજી કાર બિંદુ A થી શરૂ થાય છે અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. અને પ્રથમ કાર કરતા 2.5 કલાક પહેલા પહોંચે છે. A અને B વચ્ચેનું અંતર શોધો. ડાયરેક્ટ ફોર્મ્યુલા તમને ખબર છે ને કે D બરાબર XY છેદમાં X માઇનસ Y ઇન્ટુ T1 પ્લસ T2 કરવાનું હોય છે. કેમ અહીં T1 પ્લસ T2 કર્યું? કેમ કે અહીં જુઓ 1.5 કલાક પછી બીજી કાર શરૂ થાય છે અને પ્રથમ કાર કરતા 2.5 કલાક પહેલા પહોંચે છે. પછી અને પહેલા, અર્લી અને લેટ યાદ છે ને? સરવાળો કરવાનો હોય છે. બસ તો ધેટ્સ વાય અહીંયા સરવાળો થાય છે. તો 1.5 કલાક એટલે 1.5 પ્લસ 2.5. ઓકે? અને 2.5 વાંચવામાં આવે છે અને 1.5 વાંચવામાં આવે છે. ઓકે? તો અહીં ટોટલ 4 કલાક થાય છે. તો અહીં 4 કલાક લખી દઈશું આપણે. ચલો. તો આપણે અંતર શોધવાનું છે. અહીં લખો x ની જગ્યા 20, y ની જગ્યા 30, x માઇનસ y 10, ઠીક છે? ઇન્ટુ 4. 10 થી 10 કપાઈ ગયું. 4 30 ગુણ્યા 4 120. 120 ગુણ્યા 2 240. આ તમારો જવાબ છે. સર કેમ આવું ડાયરેક્ટ કર્યું? અમે શીખવાડ્યું છે તમને. આના માટે તમારે ફરીથી લેક્ચર જોવું પડશે. કેમ આવું કર્યું? ઠીક છે? તમે કહી શકો છો કે એક ટાઈપનો રિવિઝન છે. ઓકે? ત્યારે પણ તમને આ રીતું આપ્યું કે એક ગાડી છે, આમ જાય છે, પાછી આમ વળે છે, બરાબર? એ જગ્યાથી A થી B અને B થી A જાય છે. અને આ ટાઈમમાં લેટ થાય છે, વહેલા આવી જાય છે, કે સમયનો તફાવત જોવા મળે છે, તો હંમેશા તમારે જે છે ને આ ફોર્મ્યુલા યુઝ કરવાનું હોય છે. તમારે એકચ્યુઅલી ડેલ્ટા ટી લખવું જોઈએ. આ ફોર્મ્યુલા યુઝ થાય છે. હવે આ ફોર્મ્યુલા કઈ રીતે આવ્યું છે? મેં તમને શીખવાડ્યું છે. ઠીક છે? ચાલો. આ દાખલો વાંચો કે વિપિન મુસાફરીના અંતરનો ત્રીજો ભાગ. આ દાખલો વાંચો. વિપિન મુસાફરીના અંતરનો ત્રીજો ભાગ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બાકીનું અંતર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. જો તેને મુસાફરી પૂર્ણ કરવામાં કુલ 12 કલાક લાગ્યો હોય, તો મુસાફરીનું કુલ અંતર કિલોમીટર પ્રતિ કલાકમાં શું હતું? ઓકે. આવા ટાઈપના ક્વેશ્ચન્સમાં યુઝ્યુઅલી અહીં લખ્યું છે કે ત્રીજો ભાગ, આવું લખ્યું છે પાંચમો ભાગ, અહીં તો ત્રીજો ભાગ લખ્યું છે. પાંચમો ભાગ, 5/6, 7/8. ક્યારેક પણ તમને અપૂર્ણાંકમાં સંખ્યાઓ દેખાય ને કે લખ્યું હોય, અપૂર્ણાંકમાં લખ્યું હોય, તો આપણે જે છે ને એક નંબર કે જે સંખ્યા હોય ને એ ધારી લેવાનું હોય છે. ઠીક છે? અહીં લખ્યું છે કે 1/3 ભાગ, 1/3 પાર્ટ એટલે ત્રીજો ભાગ.
ઓકે. તો મેં એવું ધાર્યું છે કે જે અંતર જે છે ને એ 3 ભાગનું છે. એ 3 ડીનું છે. ડી જે છે એ અંતર મેં ધાર્યું છે અને 3 જે છે એ એના ગુણજમાં હશે. એવું મેં ધારી લીધું. 3D જે છે એ આપણું અંતર હશે. હવે આ 3D માંથી 1/3 એટલે કે આનો ત્રીજો ભાગ એટલે કે 1/3 જે છે, આ ડી અંતર વિપિનભાઈ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે. આ અંતર છે, આ ઝડપ છે. ઠીક છે ને? ચાલો. તો હવે એક અંતર કપાઈ ગયું. હવે કેટલું બાકી રહી ગયું હશે? ટોટલ અંતર આપણી જોડે 3D છે. એક અંતર કપાઈ ગયું તો 2D અંતર બાકી રહી ગયું હશે. હવે આ 2D અંતર જે છે ને વિપિનભાઈ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપી રહ્યા છે. હવે તમને સમયનો ફોર્મ્યુલા ખબર છે. સમય બરાબર અંતર છેદમાં ઝડપ થાય છે. ઠીક છે ને? ચાલો. તો અહીં આપણને ખબર છે કે આ તમારું ડી જે છે, પેન ચેન્જ કરું છું નહીં દેખાય. આ ડી જે છે અંતર છે, આ ઝડપ છે. સેમ આ 2D છે એટલે તમારું અંતર છે અને આ ઝડપ છે. ઠીક છે ને? તો બસ ઓલરેડી આ તૈયાર થઈ ગયું છે તમારું સમીકરણ અહીંયા જ. તો આ બેનો હું સરવાળો કરી દઉં છું. કેમ સરવાળો કર્યો? કેમ કે અહીં લખ્યું છે કુલ જે સમય લાગે છે ને એ 12 કલાક લાગે છે. અહીં જે ટ્રાવેલ કર્યું, જે અંતર કાપ્યું હશે, અમુક સમય લાગ્યો હશે. અહીં જે ટ્રાવેલ કર્યું હશે, બરાબર અંતર કાપ્યું હશે તો અમુક સમય લાગ્યો હશે. ઠીક છે? તો ડી છેદમાં 30 એટલે અંતર છેદમાં ઝડપ આપણને સમય આપે છે. ફોર્મ્યુલા એ જ છે. ઠીક છે ને? આ કોના બરાબર છે? 12 કલાક બરાબર છે. ઠીક છે? હવે તમારે આને સોલ્વ કરવાનું છે. તો બધાને હું છેદમાં લઈ લઉં છું. એટલે છેદમાં જ છે બધા. ઠીક છે ને? ચાલો. આ ડી/30 છે, કોઈ ઇશ્યુ નથી. આ 2D છે ને તો એક કામ કરો 2 એકા 2, 2 થી 20 વારમાં. ઠીક છે? તો હવે અહીં હું લખું છું ડી/30 પ્લસ ડી/20 આ બરાબર છે 12 કલાકના. કોના બરાબર છે? 12 કલાકના છે. ઠીક છે? આ બધા કિલોમીટરમાં છે યાદ રાખજો. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ચાલો જોઈએ આગળ. હવે જે છે હું ડીને કોમન કાઢી લઉં છું. ઠીક છે? તો જો હું ડીને કોમન કાઢું તો 1/30 વધશે અને 1/20 આ બરાબર હશે 12ના. ઠીક છે? હવે આને હું સોલ્વ કરું છું. તો આ ટાઈપના ઇક્વેશન મેં તમને સોલ્વ કરતા શીખવાડ્યું છે. ક્યારે પણ હોય તો ક્રોસ ગુણાકાર કરી દેવાનું હોય છે. ઠીક છે? તો અહીં હું 20 લખું છું, અહીં હું 30 લખું છું અને 20 અને 30 એકબીજામાં ગુણાઈ જશે. 20 ગુણ્યા 30 કરી દેવાનું હોય છે. નીચેવાળાનો ગુણાકાર કરી દેવાનો, 20ને અહીં લખી દેવાનું અને 30ને આ બાજુ લખી દેવાનું. એટલે 20-30નો સરવાળો કરવાનો હોય છે ઉપર. બરાબર? ચાલો. તો 20 ગુણ્યા 30 કરશો તો અહીં 600 આન્સર આવે છે અને 30માં 20 50 થાય છે. તો હું અહીં લખું છું ડાયરેક્ટ 50 અને ભાગાકાર કરી દઉં છું. 5 એકા 0 થી 0 કપાઈ જશે. 5 એકા 5, 5 થી 12 વારમાં. અહીં ડાયરેક્ટ લખું છું 1/12. ઠીક છે ને? ચાલો અહીં લખ્યું મેં ડાયરેક્ટ 1/12. હવે તમને ખબર છે કે આ બધા ગુણાકારમાં છે, આ કૌંસમાં છે. તો ડી ગુણ્યા 1/12 આ કોના બરાબર છે? 12ના. ઓકે? તો જગ્યા બહુ વધારે છે અહીં. હમ, 1 સેકન્ડ. ચાલો આટલામાં થઈ જશે. અહીં દેખજો હવે. તો ડીને ત્યાં જ રહેવા દઈશું. આ 12 જે છે ને ત્યાં જઈને ગુણાઈ જશે. તો 12 ગુણ્યા 12 એટલે કે 144 થાય છે. તો ડીની જે વેલ્યુ તમને મળી છે એ કેટલી મળી છે? 144. પણ આપણે જે અંતર ધાર્યું છે એ કેટલું હતું? 3D હતું. તો બસ હવે ડીમાં મૂકી દો આ વેલ્યુને. તો 3 ગુણ્યા ડીની જગ્યા 144 કરી દો. તો 3 ગુણ્યા 144 કરશો ને તો તમારો જે જવાબ આવશે એ 432 આવશે. ઠીક છે? 432. હવે આ કિલોમીટર લખી લેજો. ઠીક છે? પ્રિન્ટિંગ મિસ્ટેક કહું છું. પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ જાય છે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. આ ક્વેશ્ચન જુઓ કે ધુમ્મસવાળા હવામાનમાં એક કાર 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સમાન દિશામાં ગતિ કરતા વ્યક્તિને પસાર કરે છે. જો તે વ્યક્તિ 8 મિનિટ સુધી કારને જોતો રહે છે અને કાર 200 મીટર સુધી દેખાય છે તો કારની ઝડપ શોધો. ક્વેશ્ચન શું કહેવા માંગે છે? અહીંયા જુઓ. અહીંથી લઈને અહીં સુધી કોઈ અંતર છે. આપણે ધારી લઈએ કે આ રોડ છે. ઠીક છે ને? અહીંથી અહીં સુધી રોડ છે. અહીં એક કાર છે. હું કાર ડ્રો કરી દઉં છું. ઠીક છે? આ કાર છે. જાદુ. અને આ માણસ છે. ઠીક છે? અહીં માણસની જે ઝડપ જે છે એ 6 કિલોમીટર પ્રતિ કલાકની છે. ઠીક છે? આ કારની કોઈ ઝડપ હશે આપણને ખબર નથી. ઓકે? હવે મને એવું કીધું છે કે પસાર કરશે. આ કાર જે છે ને આ માણસને પસાર કરશે. યાદ રાખજો. આ બી ગતિમાં છે, એટલે આ બી ઝડપમાં છે અને આ પણ ઝડપમાં છે. તો તમને ખબર છે કે અહીં રિલેટિવ સ્પીડ એટલે સાપેક્ષ ઝડપ યુઝ થશે, બરાબર? અને બંને સેમ દિશામાં છે તો ઝડપ માઇનસ થવાની છે. ઠીક છે ને? ચાલો. જો તે વ્યક્તિ 8 મિનિટ સુધી કારને જોતો રહે છે. ઓકે, આ કાર જે છે અહીંયાથી પહેલા હવે ટ્રાવેલ કરે છે. ઠીક છે? આમ કરતા અહીં સુધી. ઠીક છે? અહીં સુધી પહોંચી ગઈ. કેટલા મિનિટમાં? 8 મિનિટ સુધી. આ કાર ટ્રાવેલ જે કરે છે ને ટોટલ ડિસ્ટન્સ જે કાપે છે અહીંથી અહીં સુધીનું જે અંતર કાપે છે ધારી લો
અહીં સુધી. આ માણસે આને 8 મિનિટ સુધી જોયો. કેટલા મિનિટ સુધી? 8 મિનિટ સુધી જોયો. બરાબર? અને કાર 200 મીટર સુધી દેખાય છે. તો અહીંથી અહીં સુધી જે છે માણસે જોયું ને એ ટોટલ 200 મીટર હતું. તમે એવું ધારી લો. હાયપોથેટિકલી. ઠીક છે? તો કારની ઝડપ શોધો. સિમ્પલ છે. અહીં તમારે રિલેટિવ સ્પીડનો ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. અહીં કાર કેટલા મીટર સુધી દેખાય છે? તમે કીધું સર 200 મીટર સુધી દેખાય છે. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય હોય છે. ઠીક છે ને? અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. અહીં અંતર જે છે એ 200 મીટરનું છે. 200 મીટર છે. એક કામ કરીએ. આપણે જે જવાબ લાવવું છે ને એ કિલોમીટરમાં લાવશે. તમને ખબર છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે. ઠીક છે? તો અહીં 200 મીટર લખ્યું છે. તો 200 છેદમાં 1000 કરી દો. તો અહીં 200 છેદમાં 1000. ઠીક છે? ચાલો. તો ફોર ઈઝી કેલ્ક્યુલેશન હું 1/5 લખું છું. 200 છેદમાં 1000 એટલે 1/5. ઠીક છે? અહીં લખી દઉં છું જેથી આગળ જઈને તમને ખબર પડે. નોટ્સમાં જુઓ તો 200 છેદમાં 1000 એટલે કે 1/5 કિલોમીટર. ઠીક છે? તો અહીં લખું છું 1/5 કિલોમીટર. અહીં જે સમય લાગ્યો છે ને એટલે કેટલા મિનિટ માટે જુએ છે? 8 મિનિટ માટે જુએ છે. અહીં 8 મિનિટ છે. હવે મિનિટને આપણે કલાકમાં ફેરવી દઈએ તો અહીંયા 60 વડે ગુણવાનું હોય છે. ગુણી દીધું. ચાલો. હવે બંને એક જ દિશામાં ગતિ કરી રહ્યા છે. માણસે ગતિ કરે છે ને શું કહેવાય? આ કારે ગતિ કરે છે. તો x માઈનસ 6 કરી દો. ઠીક છે? ચાલો હવે આપણે સોલ્વ કરીએ. પૂરું થઈ ગયું. તો 5 થી આપણે ભાગ કરીએ. 5 એકા 5, 5 થી 12 વારમાં. નહીં ખબર પડે આમ તો એ રીતે ભાગ કર્યું છે. જો ડાયરેક્ટ ખબર પડી જતી તો વેલ એન્ડ ગુડ, ના પડે તોય જોઈ લો અહીંયા. આ 60 ને હું આ બાજુ લેતો આવું છું. ઠીક છે? અહીંયા સોલ્વ કરી રહ્યા છે. તો 60 ગુણ્યા આ 8 ને આ બાજુ લેતા આવો. 5 ને ત્યાં જ રહેવા દો. હે ને? અને 8 ને અહીંયા લેતા આવો. આ બરાબર રહેશે કોના? x માઈનસ 6 ના. ઠીક છે? ચાલો. 5 એકા 5, 5 થી 12 વારમાં. 12 પંચા 60 થાય છે. 4 એકા 4, 4 દુ 8, 4 3. તો અહીં જે જવાબ આવ્યો તમારો x માઈનસ 6 બરાબર 3/2. એકચ્યુઅલી આ 3/2 જે છે ને આને શું કહેવામાં આવે છે? 1.5 કહેવામાં આવે છે. તો અહીં 1.5 લખું છું અને x માઈનસ 6 છે. આ માઈનસ 6 ને આ બાજુ લેતા હોઉં તો પ્લસ થઈ જશે. તો x બરાબર 1.5 પ્લસ 6. આ કોના બરાબર હશે? 7.5 ના. તો આ કારની જે ઝડપ હશે ને એ 7.5 છે. ઠીક છે? આ તમારું જવાબ. પૂરું થઈ ગયું. આ દાખલો વાંચો કે ધુમ્મસવાળા હવામાનમાં એક વ્યક્તિ 200 મીટર સુધીનું અંતર જોઈ શકે છે. તે 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે કારમાં મુસાફરી કરી રહ્યો છે. તે કાર દ્વારા 200 મીટર પાછળથી આવતી કારને જુએ છે. તેની આંખોને 1 મિનિટમાં દેખાય છે. તે સામેથી અદૃશ્ય થઈ જાય છે. બીજી કારની ઝડપ શોધો. ઓકે. ક્વેશ્ચન શું કહેવા માંગે છે? આ જુઓ કે 2 કારો છે. તો એક કામ કરીએ. સૌથી પહેલા હું અંતર ડ્રો કરી દઉં છું. ધારી લો કે અહીંથી અહીં સુધી કોઈ અંતર છે. 1 સેકન્ડ આટલું રાખીએ આપણે. હે ને? હવે 2 કારો છે. 2 કારો આવી રહી. બરાબર? ચાલો. અ, હા, આ રીતે રાખીએ. અને બી આ રીતે રાખીએ. હવે જુઓ, આ જે કાર જે છે, આમાં એક માણસ બેઠેલો છે. ઠીક છે? આ માણસ આગળ સુધી જે છે ને 200 મીટર સુધી જોઈ શકે છે. આગળથી 200 મીટર સુધી જોઈ શકે છે અને રિયર વ્યૂ મિરરમાં એટલે જે શું કહેવાય કાચ હશે ને ગાડીનું કાચ, ત્યાંથી પાછળથી આવતી કારને 200 મીટર સુધી જોઈ શકે છે. પાછળથી જે કારો આવે છે ને ત્યાં 200 મીટર સુધી જોઈ શકે છે. ઠીક છે? હવે એવું કીધું છે મને કે કાર દ્વારા 200 મીટર પાછળ આવતી કારને જુએ છે અને તેની આંખોને 1 મિનિટમાં દેખાય છે. આ કાર જે છે ને એની આંખોને 1 મિનિટમાં જોવાય છે. આ કાર 1 મિનિટની અંદર અહીંથી અહીં સુધી આવે છે અને 1 મિનિટનું અંતર કાપ્યા પછી અદૃશ્ય થઈ જાય છે. ગાયબ થઈ જાય છે. ઠીક છે? શું થઈ જાય છે? ગાયબ થઈ જાય છે. ઠીક છે? તો બીજી કારની ઝડપ એટલે જે અદૃશ્ય થઈ ગઈ કાર છે, એનું તમારે ઝડપ શોધવાનું છે. એની તમારે સ્પીડ ફાઇન્ડ કરવાની છે. ઠીક છે? કહેવાનો મીનિંગ શું ખબર પડી? તો આ કારને આપણે પાછળ લેતા આવીએ. તો આ કાર અહીં આવી જાય. ચાલો. તો સેમ ક્વેશ્ચન છે. જે રીતે આપણે હમણાં સોલ્વ કર્યા છે. આમાં તમને ખબર છે કે 2 કાર ઝડપમાં છે. આ બી આ બાજુ રનિંગ કરે છે, એટલે ચાલે છે અને આ કાર આ ચાલે છે. પણ આ કારની ઝડપ જે છે ને એ વધારે છે આ કાર કરતા. એટલે તો આ કારે યલો જે કાર જે છે આને ઓવરટેક કરી હશે અને ગાયબ થઈ જાય છે. ઠીક છે ને? તો આ કારની તમારે ઝડપ શોધવાની છે. મારી વાત સાંભળો. આ કારે અહીંથી અહીં સુધી એટલે કે આ કાર જ્યાં છે ને જેમ કે રિયર વ્યૂ મિરરથી આ માણસ
પાછળ સુધી 200 મીટર જોઈ શકે છે. તો આ કારે પહેલા 200 મીટરનું અંતર કાપ્યું અને પછી આની બરાબરી કરી લીધી. બરાબર? બરાબરમાં આવી ગઈ. પછી આ માણસ જે છે ને આગળ પણ જે છે 200 મીટર સુધી જોઈ શકે છે. તો હવે આ કાર જે છે ને 200 મીટરનું અંતર કાપી લેશે અને પછી જે છે એ અદૃશ્ય થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. ઠીક છે ને? તો બસ ઇન શોર્ટ તમારે જોવાનું છે કે આ કારે ટોટલ અંતર કેટલું કાપ્યું છે. તો 200 મીટર અહીં કાપ્યું છે અને 200 મીટર અહીં કાપ્યું છે. ઠીક છે? 200 મીટર આ અને 200 મીટર આ. તો ટોટલ અંતર કેટલું કાપ્યું હશે? તમે કહેશો સર ટોટલ અંતર જે છે એ 400 મીટરનું કાપ્યું છે. ઠીક છે ને? ચાલો તો અહીં તમને ફોર્મ્યુલા ખબર છે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય છે. હવે આપણે એક કામ કરીએ, બધાને જે છે ને A to Z જે બી લખ્યું છે, એક જ એકમમાં રાખીએ અને પછી કિલોમીટરમાં કન્વર્ટ કરી દઈશું. એટલે કે મીટર પ્રતિ સેકન્ડમાં રાખીએ, પછી કિલોમીટરમાં આપણે કન્વર્ટ કરી દઈશું. તો અહીં જે ટોટલ અંતર કારે કાપ્યું છે ને, એ 400 મીટરનું અંતર કાપ્યું છે. ઠીક છે? અને જે ઝડપ જે છે ને, એ આપણે રિલેટિવ સ્પીડ એટલે સાપેક્ષ ઝડપ યુઝ કરવાનું છે અને બંને એક જ દિશામાં ગતિમાન છે. તમને ખબર છે કે ઝડપમાં માઇનસ થાય છે. ઠીક છે? તો અહીં હું લખું છું x આની ઝડપ મેં ધાર લીધી કે x છે અને આની જે ઝડપ મેન્શન કરી છે ને, એ છે 15 મીટર પ્રતિ સેકન્ડ છે. તો x માઇનસ હું 15 લખું છું. સમય જે છે ને 1 મિનિટ લાગે છે. 1 મિનિટ નહીં આપણે સેકન્ડમાં રાખીએ, મીટર પ્રતિ સેકન્ડ છે. તો 1 મિનિટમાં તમને ખબર છે કે 60 સેકન્ડ થાય છે. તો અહીંયા 60 લખું છું. ઠીક છે? ચાલો, હવે આપણે સોલ્વ કરીએ. આ 60 ને હું છેદમાં લેતો આવું છું. તો 400 છેદમાં 60 થઈ જશે 60. આ બરાબર હશે x માઇનસ 15 ના. હવે આને આપણે સોલ્વ કરીએ. તો 2 થી કાપી 4 થી કાપીએ આપણે 4 થી 100 વારમાં અને 4 થી 15 આવશે. 5 થી કાપીએ આપણે 5 થી 3 વારમાં, 5 થી 20 વારમાં. તો અહીં જે આપણો જવાબ આવ્યો છે એ 20 છેદમાં 3 આવ્યું છે. ઠીક છે ને? 20 છેદમાં 3. આ કોના બરાબર છે? x માઇનસ 15 ના. હવે આ માઇનસ 15 ને આ બાજુ લેતો આવું છું. આ માઇનસ 15 ને આ બાજુ. તો આ 20 છેદમાં 3 પ્લસ 15 કોના બરાબર છે? x બરાબર છે. ઠીક છે? ચાલો હવે એક કામ કરીએ. આપણે ઈઝી કેલ્ક્યુલેશન માટે 15 તરી 45, 45 માં 20 65. તો 65 છેદમાં 3 જે છે આ મીટર પ્રતિ સેકન્ડ છે. આ x ની વેલ્યુ આવી છે. આપણે શેમાં જવાબ જોઈએ? કિલોમીટરમાં જોઈએ. તો 65 છેદમાં 3 જે છે ને આપણે 18 છેદમાં 5 વડે ગુણી દેવાનું છે. તમને ખબર હશે. હવે અહીં સુધી આપણે લેક્ચર પતવા આવ્યું છે. તો હું આશા રાખું છું કે તમને ખબર પડી છે. 5 થી ભાગ કરીએ આપણે 5 એકા 5, 5 થી 13 વારમાં અને 3 થી ભાગ કરીએ 3 એકા 3 થી 6 વારમાં. તો 13 ગુણ્યા 6 કરશો ને તમારો જે જવાબ આવે છે એ 78 કિલોમીટર પ્રતિ કલાક જે છે આ કારની ઝડપ હતી. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો કે એક બસ 6 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપ સાથે દોડવાનું શરૂ કરે છે અને તેની ઝડપ દરેક કલાકે ચોક્કસ માત્રામાં વધે છે. 630 કિલોમીટરનું અંતર કાપવા માટે 14 કલાક લાગે છે. તો બસની ઝડપમાં કલાક દીઠ વધારો કેટલો હશે? આ જે ક્વેશ્ચન જે છે એ ગુણોત્તર શ્રેણીનો ક્વેશ્ચન છે. સોરી, સમાંતર શ્રેણીનો ક્વેશ્ચન. આ જે ક્વેશ્ચન જે છે એ સમાંતર શ્રેણીનો ક્વેશ્ચન છે. એટલે એપી એ એરિથમેટિક પ્રોગ્રેશન કહી શકો છો. આમાં એવું કીધું છે કે સ્ટાર્ટિંગમાં જે તમારી ઝડપ હતી ને એ 6 કિલોમીટર પ્રતિ કલાકની હતી. બરાબર? હવે આમાં કલાક દીઠ દરેક કલાકમાં તમે વધારો કરી રહ્યા છો. હવે કેટલાનો વધારો કરી રહ્યા છો ને એ તમારે ફાઇન્ડ કરવાનું છે. ઠીક છે? અને કેટલા સમય માટે કરો છો? એ છે 14 કલાક સુધી તમે વધારો કરો છો. દરેક કલાકમાં વધારો કરી રહ્યા છો. કેટલા સમય માટે? 14 કલાક માટે. આ જે તમારો 14 કલાક જે છે ને આમાં આપણે ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ઠીક છે? આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરવાનું છે. પણ તમે કલાક દીઠ વધારો કરો છો. તો અમુક તો અંતર તમે કાપતા જશો. હે ને? જેમ જેમ સમય વીતે છે તમારી ઝડપમાં વધારો થઈ રહ્યું છે. તો તમે અમુક અંતર કાપી રહ્યા છો. તો જે ટોટલ તમે અંતર કાપ્યું છે ને અહીં મેન્શન છે કે 630 કિલોમીટર છે. ઠીક છે? હવે n ની જગ્યા છે ને આ 14 જે છે ને એ તમારું n છે. ઠીક છે? એટલી વાર તમે વધારો કર્યો છે. તો n ની જગ્યા અહીં 14 લખી દો. 14 ડિવાઇડ બાય 2 2 ઇન્ટુ સ્ટાર્ટિંગમાં 6 પ્લસ એટલે ઝડપ તમારી 6 હતી ને એટલે 6 લખ્યું છે મેં. પછી 14 માઇનસ 1 અને આ ડી જે છે એ કલાક દીઠ વધારો છે. આ કલાક દીઠ વધારો તમારે ફાઇન્ડ કરવાનું છે. એટલે આ તફાવત છે. તો એ ડી જે છે ને તમારે ફાઇન્ડ કરવાનું છે. તો 630 બરાબર 2 થી ભાગ કરશો તો અહીંયા 7 આવશે. 6 દુ 12 પ્લસ 13 માઇનસ 1 એટલે 13 ગુણાકાર થઈ જશે ડી થઈ જશે. ઠીક છે? ચાલો હવે 7 થી આને ભાગ કરી દો ડાયરેક્ટ. કાં તો ના ખબર પડે ને તો આ રીતનું કંઈક થયું છે આમાં. 630 છેદમાં 7 બરાબર 12 પ્લસ 13 ડી. ઠીક છે? આ 13 છે. ઓકે? 7 થી ભાગ કરશો તો અહીંયા 90 આવશે. 90 બરાબર 12 પ્લસ 13 ડી. હવે 90 માંથી 12 ને તમે બાદ કરશો ને તો અહીં 78 આવશે. 78 બરાબર 13 ડી. ડી બરાબર 78 છેદમાં 78 છેદમાં 13. તો ડીની જે વેલ્યુ તમારે આવી છે ને એ 6 છે. એનું મિનિંગ શું? કે તમે કલાક દીઠ 6 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો કરી રહ્યા છો. 6 કિલોમીટર પ્રતિ કલાક જે છે
એ તમારો જવાબ આવશે. એટલે 6 થી 12, 12 થી 12 માં 6 18, 18 માં 6 24 આમ કરતા ક્યાં સુધી 24 અરે ક્યાં સુધી 14 કલાક સુધી. ઠીક છે ને? તમે વધારો કરી રહ્યા છો. બસ પૂરું થઈ ગયું. તો મિત્રો સમય ઝડપ અંતરને લઈને મોસ્ટલી જેટલા પણ કન્સેપ્ટ હતા ને એ પૂરું થઈ ગયું છે. જોવા જઈએ તો સમય ઝડપ અંતર જે છે ને એકદમ હાઈ લેવલ તમે જઈ શકો છો અને પીએચડી સમય ઝડપ અંતર જોવા જઈએ તો કેટ અને બેન્કિંગમાં કંઈક અલગ જ લેવલ છે. ઠીક છે? આમાં કંઈક અલગ જ લેવલનું પૂછાય છે. કન્સેપ્ટ સેમ રહેશે, કોઈ ચેન્જીસ નહીં થાય, પણ ક્વેશ્ચન બહુ વધારે ફેરવીને પૂછાય છે. તો હું ત્યાં સુધી તો નહીં ગયો, પણ જે સ્ટેટ લેવલમાં જ્યાં સુધી આ લોકો પૂછી શકે છે, ઠીક છે? ત્યાં સુધી મેં કન્સેપ્ટ રાખ્યું છે અને હા, એસએસસી લેવલ તમે કહી શકો છો કે આ એસએસસી લેવલનું હતું. ઠીક છે? ઓકે. તો આટલું રાખીએ આપણે. હવે નેક્સ્ટ જે લેક્ચર હશે, અત્યારે તો આપણે ખબર છે મેં સીસી વાળી જે સીરીઝ સ્ટાર્ટ કરી છે, એ તો હું પૂર્ણ કરીશ. હવે જે વિડીયો આવશે ને એ 10 તારીખથી 10 નહીં 11 તારીખથી આવવાનું સ્ટાર્ટ કરશે અને જે નેક્સ્ટ વિડીયો હશે એ ટ્રેન એટલે કે ટ્રેન આધારિત જે પ્રશ્નો હોય છે એ હોડી અને પ્રવાહ અને રેસ, ઠીક છે? આ 3 વિડીયો પછી આપણે જે છે ને સંભાવના ચેપ્ટર, પ્રોબેબિલિટી ચેપ્ટર એ જોશું અને બાકી જે ચેપ્ટર રહી ગયા છે એ. ઓકે? ધીમે ધીમે આપણે કવર કરશું. બસ આટલું રાખીએ. મળીએ અને પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. ઓકે?